હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા નવા વ્લોગમાં। તો આજે આપણે ઘણા સમય પછી આપણી ગાડી આજે ભરાઈ ગઈ છે બોટાદ જવા માટે। તો આજે આપણે માંગરોળથી નારિયેળીના રોપા ભર્યા છે બોટાદના। તો આપણે રાત્રે 3 વાગે નીકળી ગયા છે જો મિત્રો, અને સવારે આપણે 7:30 8 વાગે પહોંચી જઈશું। એટલે આપણે ગાડી ખાલી થઈ જશે અને રિટર્નમાં આપણે શું કર્યું છે તે જોવા માટે આપણો પૂરો વ્લોગ જોજો। જો રાત્રે આપણે નીકળી ગયા છે, જૂનાગઢ બાયપાસ પહોંચી ગયા અને ત્યાંથી નીકળીને આગળ મામાદેવના મંદિરે પહોંચી ગયા છે। અને જો મિત્રો, આપણે અહીંયા અગરબત્તી કરી અને હવે આપણે અહીંથી નીકળી જવાનું છે અને આપણે હવે મળીશું ગોંડલ જઈને। તો આપણે મિત્રો આપણે પહોંચી ગયા છે ગોંડલ। જો મિત્રો, આપણે ગોંડલ હાઇટ વધારે હતી, આપણને ખબર નથી કે બે મારું છે નહીંતર આપણે જાતનું। હવે આપણે ગોંડલ આખું સિટીમાં 1-1.5 કલાક આપણે ફસાયા કે આપણે આગળથી જઈને નીકળ્યા। મોટી ગાડી નીકળે છે ત્યાંથી આપણે ગોંડલમાં 1 કલાક આપણે હેરાન થયા। જો મિત્રો, અંજવાળું થઈ ગયું છે તો પણ આપણે ગોંડલમાં છે સિટીમાં બહુ હેરાન થઈ ગયા હતા અને હવે આપણે આગળથી નીકળી ગયા। આપણે 1-1.5 કલાક આપણે ગાડી લેટ થઈ ગઈ છે। તો જો મિત્રો, આપણે ફાઇનલી આપણે જૂના રોડ ઉપર ચડી ગયા છે। આ છે આપણો ગોંડલ જર્જનવાળો રસ્તો। જો મિત્રો, આમાં હાઇટ વધારે હતી એટલે ત્યાં ઓલા બેરિયર મારી ગયેલા હતા એટલે આપણે ત્યાંથી ગાડી નીકળી શકે એમ નથી। અને આપણે પહોંચવા આવ્યા છે આપણે જસદણ પહોંચવાના છે જસદણ બાજુ। તો જો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ નારિયેળીના રોપ ભર્યા છે અને જોઈએ મિત્રો આપણે રિટર્નમાં શું ભાડું મળે છે। અત્યારે તો કાંઈ કન્ફર્મ છે નહીં, ત્યાં પહોંચે ખાલી થાય પછી બધાને ફોન કરશું। અને આપણે એકલા જ છે, કોઈ આજે ભેગું છે નહીં, તો જોઈએ રિટર્નમાં શું થાય। અને જો આ સાઈડમાં ઉતરી ગઈ હતી ગાડી અને જો મિત્રો, આપણે પહોંચી ગયા છે આપણે જસદણ। ત્યાંથી આપણે આગળ નીકળી અને આવી ગયા હિંગોળગઢના જંગલમાં। કેટલા લોકો અહીંથી નીકળ્યા છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો। આપણે ગાડી રોકી હતી, આપણે ક્યાંય ગોંડલથી બ્રેક નહોતો માર્યો એટલે અહીંયા આવીને ગાડી રોકી હતી, એકાદો વિડીયો ઉતારીને ભાગી હવે। અને જુઓ મિત્રો, હાઇટ જુઓ કેટલી હતી ને ગાડીમાં, પાછળ હાઇટ નથી પણ આગળ વધારે હાઇટ હતી। ત્યાંથી નીકળી ગયા અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો અને હવે પાર્ટીનો પણ ફોન આવી ગયો ક્યાં પહોંચ્યા, તો તેને આપણે કહ્યું કે આપણે જયગણથી નીકળી ગયા છે અને હિંગોળગઢ પહોંચ્યા છે અને ત્યાંથી આપણે નીકળી જવાનું છે, ગાડી ખાલી કરીને માર્કેટ યાર્ડમાં જવાનું છે। જો મિત્રો, ત્યાં આપણે જંગલમાં બહાર કરતા હતા ત્યાં વરસાદ પણ ચાલુ જ હતો। તો આપણે ઘણા સમય પછી આપણી ગાડી ભરાણી હતી તો આપણે જતા હતા અને આજે આપણે ઘરની ગાડી લઈને ગયા છીએ, કોઈ બીજાની ગાડી નથી, આ આપણી પોતાની ગાડી છે અને આપણે ગાડી લઈને પહોંચી ગયા છીએ। અને જુઓ મિત્રો, આપણે અંગતરાનું પાટિયું આવે છે ત્યાં ફૂલ વરસાદ આવી ગયો છે અને પાણી જુઓ મિત્રો કેવું ભરાઈ ગયું છે। આપણે ડર હતો કે ક્યાંક રસ્તો બંધ ના થાય સારું, પણ સામેથી ગાડીઓ આવતી હતી એટલે લાગી કે નહીં રસ્તો ચાલુ છે। અને આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ અને પાળિયાદ પહોંચી અને આપણે બોટાદ પહોંચી નર્સરીમાં પહોંચી ગયા છીએ। જુઓ મિત્રો, અહીંયા ગાડી ખાલી કરવાની હતી, ગાડી ખાલી કરીને પહોંચી ગયા માર્કેટ યાર્ડમાં અને માર્કેટ યાર્ડમાંથી ખાલી કરીને આપણે નીકળી ગયા છીએ। જુઓ મિત્રો, આપણે પાછા વાંગદરાના પાટિયે પહોંચ્યા છે। તો મિત્રો, આપણે અહીંથી બકાલું ભર્યું છે, માર્કેટ યાર્ડમાં બકાલું મળી ગયું છે અને આપણે બકાલું ભર્યું છે ચોરવાડનું। જો મિત્રો, આ બકાલું છે, અડધી ગાડી માલ છે, ભાડું પણ સારું છે। જો મિત્રો, આખી ગાડી પણ માલ નથી, એક ટન પણ માલ નહીં હોય, અડધી ગાડી માલ છે અને આપણે ખાલી થશે સવારે, આપણે રાતે પહોંચી જઈશું 8 વાગે। તો મિત્રો, તમને બધાને મારો બ્લોગ જોવાની મજા આવતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં।